અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગમાપીપળિયા ગામે આંગણવાડી કેન્દ્ર નંબર 37નું ગ્રામ પંચાયત ગમાપીપળિયા દ્વારા કરવામાં આવ્યું નવીનીકરણ। બાબરાના ગમાપીપળિયા ગામમાં આંગણવાડી કેન્દ્ર નંબર 37 આજથી 30 વર્ષ પહેલાં દાતાશ્રી દેવજીભાઈ હરજીભાઈ માળવીયાએ બંધાવી આપેલ હતું। આ આંગણવાડી કેન્દ્ર જૂનું અને જર્જરિત થતાં ચાલુ વર્ષ 2024-25 દરમિયાન ગ્રામ પંચાયત ગમાપીપળિયા દ્વારા તેનું નવીનીકરણ કરવામાં આવેલ હતું। તેના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસરપંચ શ્રી વિશાભાઈ વાઢિયા, સદસ્ય શ્રી વિનુભાઈ પાનસેરિયા તેમજ આંગણવાડી કેન્દ્રના પૂર્વદાતા શ્રી દેવજી દાદાના પરિવારના જયંતિભાઈ માળવિયા, બાબરા કિસાન સંઘના તાલુકા પ્રમુખ શ્રી ભાનુભાઈ પાનસેરિયા, મનુભાઈ ભેસાણિયા, રમેશભાઈ ખુમાણ તેમજ આંગણવાડીના સંચાલિકા બેન શ્રી વંદનાબેન, સુપરવાઇઝર બેન શ્રી લલિતાબેન તેમજ ગામના ભાઈઓ બહેનો દ્વારા રિબિન કાપી દીપ પ્રાગટ્ય કરી આ આંગણવાડી કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવેલ હતું। આ આંગણવાડી કેન્દ્રની આસપાસ આગળના ભાગે દાતાશ્રી બાબુભાઈ માળવિયા અને વિનુભાઈ વાઢિયાએ પેવર બ્લોક નખાવી આપેલ છે। આ સેવા કાર્યને બિરદાવતા પ્રાથમિક શાળાના શિક્ષિકા બેન શ્રી પ્રજ્ઞાબેને દાતાશ્રીઓ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરી આ આંગણવાડી કેન્દ્રના ઉદ્ઘાટનને બિરદાવ્યું હતું। અહેવાલ ભાનુભાઈ પાનસેરિયા, આંગણવાડી કેન્દ્ર 37 જે પટેલ દેવજીભાઈ માલવિયા તરફથી બંધાવેલ હતું, તેમનું રિનોવેશન 2024-25માં ગમાપીપળિયા ગ્રામ પંચાયત તરફથી તેનું રિનોવેશન કરવામાં આવેલ છે। આંગણવાડી કેન્દ્રના બ્લોકના દાતા શ્રી સરપંચ શ્રી વિહાભાઈ વાઢિયા, બાબુભાઈ માલવિયાએ આપેલ છે। અમે બધા ગમાપીપળિયાના નાગરિક તરીકે તેમજ પ્રાથમિક શાળાના શિક્ષક, આંગણવાડી કાર્યકર, તેમના સુપરવાઇઝર શ્રી લલિતાબેન તેમજ ગ્રામ પંચાયતના દરેક સભ્યશ્રીઓ, ચેરમેનશ્રી, આગેવાનશ્રી દરેક જેણે અહીં શ્રમદાન આપેલ છે તે દરેક વ્યક્તિનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। આમ જ તમે સેવાના કાર્ય કરતા રહો અને ગમાપીપળિયા ગામ માટે હંમેશા સેવા માટે તત્પર રહો એવી હૃદયથી અભ્યર્થના।